ગઈકાલે ક્ષત્રિય સમાજના યુવા આગેવાનો જે સરકાર પાસે ગયા હતા, અવારનવાર જાય છે, આની પહેલા પણ ગયા હતા. એટલે હું એ બધાને કહેવા માંગુ છું કે સ્વાભિમાન સાથે સમાધાન લઈ અને જો કોઈ આગેવાન ભાજપનો પટ્ટો પહેરીને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે સરકાર પાસે જો પદ્માવત માટેના કેસ પાછા ખેંચવા માટે ભીખ માંગવાની હોય, દર મહિને જવું પડતું હોય, તો આ અમને હરકીસ મંજૂર નથી. ક્ષત્રિય સમાજનો દીકરો જેલમાં જતા કોઈથી બીતો નથી. આ આપણા ગર્ભના ગુણ હોય છે. પોતાના રાજકીય સ્વાર્થ માટે જો સમાજનો ઉપયોગ કરતો જો કોઈ આગેવાન હોય તો આ આગેવાનને પણ ખુલ્લો પાડવાની જવાબદારી આપણા સૌ યુવાનોની છે. ભીખ માંગવાનું બંધ કરે, સરકારને કેસ પાછા ખેંચવો હોય ખેંચે, નો ખેંચવો હોય નો ખેંચે. અને જે આગેવાનો એની સાથે ગયા હતા એનો પણ રાજકીય ઉપયોગ થાય છે, એ પણ એ આગેવાનો ધ્યાન રાખે. તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોએ અવારનવાર સીએમ પાસે રજૂઆત કરી છે કે પદ્માવત પોતાના કેસ પાછા ખેંચો, કેસ પાછા ખેંચો. અરે હવે આ પદ્મા આવી ભીખ માંગવાનું બંધ કરો. કેસ પાછા ખેંચવો હોય નો ખેંચે, નો ખેંચવો હોય કાંઈ નહીં.